તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજ વ્લોગ મિત્રો મજામાં દોસ્તો, અને આજે ફરીથી એક મળી ગયા છે મિત્રો આપણે નવા ટોપિકની અંદર. હવે મિત્રો આજનો ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આપણે આવ્યા છીએ. તો આપણે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, લાઈક કરવાનું ભૂલશો નહીં, અને આપણે વિડીયોને મિત્રો શેર કરતા રહેજો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને જબરજસ્ત મિત્રો માહિતી મળ્યા કરે. અને અવનવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને શેર કરી દેજો. બીજી વસ્તુ એ ખાસ, હવે મિત્રો ઉનાળાનું આપણે ટાણું બેસી ગયું છે. આપણે ઉનાળાને લગતા છે આપણે ઘણા પ્રકારની મિત્રો આપણે ઓલની અંદર માહિતી મોકલેલી છે વિડીયોની માધ્યમથી, અને તમને મિત્રો માહિતી સરસ લાગતી હોય, સારી લાગતી હોય તો મિત્રો જ્યાં આપણે માહિતી સારી લાગતી હોય તો મિત્રો એક લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર કોમેન્ટ કરી દેજો મિત્રો. કારણ કે શું છે કે આપણો સાથ અને સહકારના કારણે મિત્રો આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા તો આપણો સાથ અને સહકારથી જ આપણે અહીંયા સુધી પહોંચતા હોય. બીજી વસ્તુ, આપણે દુધાળા પશુ લગતે વાત કરેલી, આપણા ગાભણ પશુને શું શું વસ્તુ ખવડાવી એને લગતી વાતચીત કરેલી, આપણું માલ વૈયાસણમાં હોય અથવા વૈયા ગયું હોય એને લગતી ઘણી પ્રકારની આપણે માહિતી આપણે સુધી લાવેલી છે. મિત્રો માહિતી કેવી લાગે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહેતા રહેજો. આપણા સાથ અને સહકારથી મેં કેમ કીધું અહીં પહોંચ્યા છે. તો હવે ઘણા લોકો પૂછતા હોય કે જ્યારે આપણું ગાય છે અથવા ભેંસ છે મિત્રો તે દૂધ હાવ ઘટી જતું હોય. હવે ગરમીનું મિત્રો ટાણું છે એટલે આ તકલીફ તો હરેક જગ્યાએ છે. જે તમારું દૂધાળું પશુ હોય ને મિત્રો એને દૂધની અંદર ઘટાડો રહેતો જ હોય. તો ગરમીના કારણે મિત્રો શું છે કે આપણું ગાય કે ભેંસને જો દૂધે ઘટાડો રહી જાય તો એની માટે શું વસ્તુ કરવી એને લગતા આપણે હાલમાં 2 વિડીયો મૂકેલા પણ છે. આથી જો તમને આપણા પશુપાલક ભાઈઓને જોરદાર માહિતી મળે અને જોરદાર આપણે નુસ્ખો અજમાવાય એને લગતા મિત્રો આજ આપણે તમને વિડીયો મૂકેલો છે. તો મિત્રો શું છે કે તમારે બીજું કાંઈ નથી કરવાનું, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરી લેજો, અને વિડીયોને એન્ડિંગ લગન બન્યા રહેજો. તો તમને માહિતી મજા આવશે જોવાની. ફાયદાકારક માહિતી આપું છું મિત્રો, કેવી લાગે અવશ્ય પણ કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. તમે તમારા દુધાળા પશુ માટે શું શું વસ્તુનું કાળજી રાખ્યું એ પણ કહેજો. તમે તમારા દુધાળા પશુમાં શું શું વસ્તુ ઉપયોગ કરો છો દૂધ જાળવવા માટે, દૂધ વધારવા માટે, એ પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. અને તમે કઈ જગ્યાથી વિડીયો જોવો છો મિત્રો એ મારે થોડુંક જાણવું છે. તમે પ્લીઝ એક કોમેન્ટ બોક્સ કરી દેજો. તમે આ જગ્યાથી વિડીયો જોઈ છે, અમને માહિતી સારી લાગે છે તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમને રિપ્લાય જવાબ આપીશ, એટલા માટે કહું છું. બીજી વસ્તુ, હવે આપણે આજે નુસ્ખો છે ને મિનિમમ આપણે મિત્રો 10 થી 15 દિવસ સુધીનો હોય છે, અથવા 20 દિવસ સુધી તમે આનો ઉપયોગ કરો તો તમે મહિનો દિવસ સુધી ઉપયોગ કરો તો બહુ સારું. પણ જો તમે મિનિમમ 10-15 દિવસ સુધી જો તમે આનો ઉપયોગ કરશો ને તો તમારે જે દૂધ ઘટવાની જે શક્યતા છે ને મિત્રો ગાય ભેંસની અંદર એ તકલીફ નહીં રહે, અને તમે તમારા દુધાળા પશુને મિત્રો જોરદાર મિત્રો ફાયદો થશે. આની અંદર જે હું નુસ્ખો અજમાવું મિત્રો તે થોડીક સાથ અને સલાહથીને પણ લીધેલું હોય, થોડોક સાથ સહકારથીને લીધેલું હોય, અને ઉપયોગ પણ કરેલો હોય, ટ્રાય પણ કરેલું હોય, થોડાક ફીડબેક પણ લીધેલા હોય, એટલા માટે તમને માહિતી આપતો હોઉં છું. તો મિત્રો તમારે શું છે કે હવે વિડીયોને આપણે જલ્દી સુધી આપણે કરી દઈશું શરૂઆત. તો તમારે મિનિમમ મિત્રો 5 કિલો જેટલું છે ને આપણે શેણા આવે ને ચણા લઈ લેવાનું છે. એને આપણે છે ને ઝીણું દળી નાખવાનું, મતલબ ફડકું કરી નાખવાનું છે. ફડકું થઈ જાય બાદ એ મિત્રો છે ને એની અંદર આપણે ડોડાનું ફડકું પણ કરી નાખવાનું છે. તે મિનિમમ મિત્રો 5 કિલો શેણા, 5 કિલો ડોડાનું ફડકું, અને મિત્રો 1 કિલો વરિયાળી એનું પાવડર કરી નાખવાનું છે. બીજી વસ્તુ છે ને આપણે આંબળા જે આવે છે, જો લીલા આંબળા હોય તો પણ ચાલે, અથવા પાવડર તમે લ્યો તો પણ હાલે. તો 1 કિલો તમે લીલું આપણે આંબળા લઈ શકો છો. બીજી વસ્તુ, હવે આપણે શતાવરીની વાત કરીશું. આમાં સફેદ શતાવરી આવે અને પીળી શતાવરી આવે. તો એમાં મિત્રો છે ને આપણે પીળી શતાવરી છે તે મિત્રો 500 ગ્રામ પીળી શતાવરી લઈ લેવાની છે. આ બધી વસ્તુ છે ને મિત્રો એને કરી નાખવાનું છે બધું ભેગું. હવે જ્યારે ખાંડનું ટાણું હોય સવાર સાંજ 2 ટાઈમ, તો તમારે સવારની અંદર પણ ઉપયોગ કરવાનો છે મિત્રો, સાંજના ટાઈમે પણ ઉપયોગ કરવાનો છે. અને સાથે સાથે મિત્રો આપણું અત્યારે કેમિકલ કંપનીનું જે કેલ્શિયમ આવે છે, આપણું કેલ્શિયમ છે, બેસ્ટ રિઝલ્ટ મળશે, બેસ્ટ ફાયદો થશે અને બેસ્ટ મિત્રો ઉપયોગી થાય. એ જે કેલ્શિયમ છે ને તમે જરૂર ઉપયોગ કરજો. ઉનાળાની અંદર હું કહું છું કેલ્શિયમનો ઉપયોગ કરજો, તમારા દુધાળા પશુને મિત્રો જોરદાર ફાયદો થાય. એટલા માટે તો આ જે કેલ્શિયમ આવે છે તે તમારા દુધાળા પશુને જોરદાર મિત્રો ફાયદો થશે. આની અંદર આપણે જીવંત્રી, શતાવરી, અશ્વગંધા જેવા આપણે અર્ક ઉમેરેલ છે. તમારા પશુને ક્યારેય મિત્રો સાઈડ ઇફેક્ટ નહીં થાય, પ્લસ દૂધની ક્વોલિટી એક હરખી જળવાઈ રહેશે. સાથે સાથે ફેટમાં પણ સુધારો થશે, નિરણપોળ પણ વ્યવસ્થિત થાય અને ફાયદો થાય. આ જે નુસ્ખો છે ને તમારે મિનિમમ મિત્રો 15 દિવસ સુધી અથવા 20 દિવસ સુધી તમે આનો ઉપયોગ કરશો તો 110% મિત્રો તમારા દુધાળા પશુની અંદર દૂધ ઘટવાની જે શક્યતા છે ને એની એક હરખું દૂધ જળવાઈ રહેશે. સાથે ફેટમાં એની અંદર પણ વ્યસ્ત રિઝલ્ટ મળશે, અને આપણા પશુને કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય. તમે તમારા દુધાળા પશુ માટે શું શું વસ્તુનું કાળજી રાખો છો, શું વસ્તુનો તમે ઉપયોગ કરો છો તે અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. વિડીયો કેવો લાગે અવશ્ય કોમેન્ટ કરી દેજો. મળશું જે આપણે એક નવા ટોપિકની અંદર નવા જોશ અને જુનૂનની સાથે મિત્રો. તો બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે એક નવા વિડીયોની.